હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। ચલો મિત્રો, મારું નામ ગૌસ્વામી અરવિંદ છે। હું આજ તમને ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નામનો જે ટોપિક છે એ ચલાવીશ। ડાયરેક્ટ એટલે શું? ડાયરેક્ટ સ્પીચ તો કે બંને જણા સામસામે વાતચીત કરતા હોય, સામસામે વાતચીત। જેમ કે દિનેશ અને સુરેશ વાત કરી રહ્યા છે, બે એ સામસામે વાત કરી રહ્યા છે, એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું। ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? કે પરોક્ષ રીતે વાત કરતા હોય। પરોક્ષ રીતે વાત એટલે કઈ રીતે? કે જેમ કે દિનેશ નામનો એક વ્યક્તિ છે, એ પોતાના શાળાએ ભણે છે અને રિસેસ પડે છે ત્યારે જ આપણે શિક્ષકો વાત કરી રહ્યા છે કે કાલે રજા છે, એટલે એ સીધો ક્લાસમાં જઈને કહે છે બીજા સ્ટુડન્ટોને કે કાલે રજા છે, તો એ પરોક્ષ રીતે વાત કરે। કેમ કે દિનેશે શિક્ષકની વાત સાંભળી અને બીજા વિદ્યાર્થીઓને ઇન્ફોર્મ કર્યા કે કાલે રજા છે। આ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। મીન્સ કે બે વ્યક્તિ હોય અને ત્રીજો વ્યક્તિ સામેલ થાય સાંભળવામાં, ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે। હવે ઇનડાયરેક્ટ સ્પીચ છે તો એની અંદર અલગ અલગ વાક્યો છે। વાક્યો જે છે એ પહેલા જોવા જરૂરી છે, કયા કયા વાક્યો આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર। તો પહેલું આવશે વિધાન વાક્ય, બીજું આવશે પ્રશ્નાર્થ વાક્ય, ત્રીજું આવશે ઉદ્ગાર વાક્ય, ચોથું આવશે આજ્ઞાત વાક્ય, પાંચમું આવશે લેટ વાળું અને લેટસ વાળું વાક્ય આવશે। આ વાક્યોનું આપણે મિત્રો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કરવા જઈએ છીએ ત્યારે આ વાક્યો નો ઉપયોગ કરવામાં આવે છે। મોસ્ટ ઓફલી તો આ વાક્યો જ હશે જેથી આપણે આ વાક્યના મદદથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું। કઈ રીતે છે? અલગ અલગ ફેરફારો પણ જોવા મળે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર અલગ અલગ ફેરફારો જોવા મળે છે, એ ફેરફારોને સમજવા જરૂરી છે, બરાબર। જેમ કે આપણે સમજીશું કે કેવા કેવા ફેરફારો હોઈ શકે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર। તો ફેરફાર નંબર 1, રિપોર્ટેડ વર્બમાં ફેરફાર કરવો। હવે શું છે રિપોર્ટિંગ વર્બ એ શીખીશું પછી। બીજો છે સંયોજક જોડવું, ત્રીજો છે કાળમાં ફેરફાર કરવો, ચોથો છે સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર કરો, પછી પાંચમો છે સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર કરો, સર્વનામમાં ફેરફાર કરો। પાંચમો સર્વનામમાં ફેરફાર। જો મિત્રો આટલા ફેરફારો આવડી જશે તો તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ આપણે સિમ્પલ થઈ જશે, તમને આવડી જશે, બરાબર છે। હવે આપણે રિપોર્ટિંગ વર્બ, સંયોજક, કાળમાં ફેરફાર, સમય સૂચક, સર્વનામ સ્ટેપ બાય સ્ટેપ ભણવા જઈશું। પહેલું જે છે એ આપણે શીખીશું રિપોર્ટિંગ વર્બ। રિપોર્ટેડ વર્બ પહેલું આપણે શીખીશું રિપોર્ટેડ વર્બ, પહેલું વાક્ય બનાવીશું એટલે આપણે ખબર પડશે કે કઈ રીતે ફેરફારો થઈ શકે। Rahul said to Mohan
રાહુલ સેડ ટુ મોહન આઈ પ્લે અ ક્રિકેટ. હવે આપણે અહીંયા કઈ રીતે ફેરફારો થાય છે? પહેલું વસ્તુ છે રિપોર્ટિંગ વર્બ. આ વાક્ય કેવું છે મિત્રો? તો આ વાક્ય વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, બરાબર છે. તો હવે આ વાક્ય કઈ રીતે બનશે કે રાહુલ સેડ ટુ મોહન આઈ પ્લે. પહેલું આ જે છે રિપોર્ટિંગ વર્બ છે, રિપોર્ટેડ વર્બ. પહેલી આપણે વાક્યની ચર્ચા કરતા પહેલા આપણે સમજી લઈએ કે વાક્ય કઈ રીતે હોય. રિપોર્ટિંગ વર્બ જે આને રિપોર્ટિંગ વર્બ કહેવાય, આને રિપોર્ટ બોલનાર કહેવાય, બોલનાર, સ્પીકર. આને કહેવાય સાંભળનાર, એને કહેવાય રિપોર્ટર, આને કહેવાય લિસનર. ઓકે, આ અવતરણ ચિહ્ન હોય એમાં આપણે ધ્યાન મૂકીશું. હવે આ જે છે આ વાક્ય બને જેને આપણે આપણી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં રિપોર્ટેડ સ્પીચ કહીશું. રિપોર્ટેડ સ્પીચ કહીશું. ખરેખર આ વાક્ય કઈ રીતે બનશે? આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચ કરશું એટલે કઈ રીતે થશે એ આપણે જોવા માંગીશું. તો હું ફેરફારો અહીંયા લખી નાખું. પહેલો ફેરફાર હતો કાળમાં ફેરફાર, પહેલો જે ફેરફાર હતો એ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બીજો ફેરફાર હતો જે સંયોજક જોડવું. ત્રીજો ફેરફાર હતો કાળમાં ફેરફાર. ચોથો ફેરફાર હતો સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર. પાંચમો હતો સર્વનામમાં ફેરફાર. હવે અહીંયા આપણે જોઈશું કે કઈ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, પણ હું તમને આ બધી વસ્તુ શીખવાડતા પહેલા એ વસ્તુ કહીશ કે વાક્ય કઈ રીતે બનશે, પછી સ્ટેપ બાય સ્ટેપ નિયમો શીખવાડીશ. પહેલી વસ્તુ એવું કે આ વાક્ય એવું જ પૂછાય, અથવા તો વાક્ય બીજી રીતે પણ પૂછાઈ શકે. પહેલા આપણે આ સિમ્પલ વાક્ય સમજીશું કે આ વાક્ય કેવું છે. પહેલું મગજની અંદર આવવું જોઈએ કે આ વાક્ય કેવું છે. વાક્ય કેવું છે કે વાક્યના પ્રકારો આપણે લખાયા હતા કે આ વાક્ય વિધાન છે. કેમ ખબર પડી? વિધાન વાક્ય હોય તો આ અલ્પવિરામ. બીજી વસ્તુ, વિધાન વાક્ય અને આજ્ઞાક વાક્ય પણ હશે એ એક જેવા જ છે. કઈ રીતે? વિધાન વાક્ય ની અંદર હંમેશા કરતા હોય. આજ્ઞાત વાક્ય ની અંદર કરતા ના હોય, તો આજ્ઞાત વાક્ય ની અંદર અલગ વસ્તુ હોય. હવે આપણે જોઈશું કે આ વાક્ય કઈ રીતે બનશે. ફેરફારો મગજની અંદર હોવા જોઈએ મિત્રો, બરાબર, ત્યારે જ આપણે અહીંયા ફેરફાર કરી શકીશું. બરાબર. રિપોર્ટેડ વર્બ, મેં તમને રિપોર્ટેડ વર્બ કીધું કે આ રિપોર્ટેડ વર્બ સેડ ટુ. વાક્ય કેવું હતું મિત્રો? હું તમને શીખવાડું છું વિધાન વાક્યની અંદર. પણ આપણે વિધાન વાક્યની અંદર સેડ ટુ નું જે હોય, સેડ ટુ, આ જે સેડ ટુ હોય ને વિધાન વાક્યની અંદર, તો સેડ ટુ નું આપણે ટોલ્ડ થશે. શું થશે? ટોલ્ડ થશે. સેડ ટુ નું ટોલ્ડ થશે વિધાન વાક્યની અંદર. અલગ અલગ છે. પ્રશ્નાર્થ વાક્યમાં પણ આસ્કડ થાય, બરાબર છે. ઉદ્ગાર વાક્ય એક્સપ્લેન્ડ વિથ થાય. અલગ અલગ વાક્યો પ્રમાણે અલગ અલગ આપણે જે રિપોર્ટિંગ વર્બ બદલાય છે. તો અહીંયા આપણે ટોલ્ડ કરીશું. તો ટોલ્ડ કઈ રીતે કરીશું? તો કે રાહુલ, આ વાક્ય અહીંયા જો રિપોર્ટેડ વર્બમાં ફેરફાર થશે, કર્યો ફેરફાર. બીજી વસ્તુ, કાળમાં ફેરફાર થશે, કાળ ટેન્સમાં ફેરફાર થશે. એ આપણે જોઈશું હમણાં કે કઈ રીતે ફેરફાર થશે. સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર થશે. છે સમય સૂચક શબ્દની અંદર? નથી, તો ફેરફાર કરવાનો નથી. સર્વનામમાં ફેરફાર થશે, બરાબર. સર્વનામમાં ફેરફાર થશે. સર્વનામ કયા? સર્વનામ એટલે કે આપણે વ્યક્તિની જગ્યાએ જે આ સર્વનામનો કોષ્ટક જ છે, આઈ હે, વી હે, મી હે, ઈ છે, ઈ ને, આ બધા સર્વનામ કહેવામાં આવે છે. તો આ બધા સર્વનામમાં ફેરફાર થશે. જેમ કે અહીંયા આઈ સર્વનામ છે, સર્વનામમાં ફેરફાર થશે, કાળમાં ફેરફાર થશે, સંયોજકમાં ફેરફાર થશે. હવે આપણે જોઈશું આ વાક્ય કઈ રીતે બને, કઈ રીતે ફેરફાર કરો, બરાબર. આ આટલા ફેરફારો ખબર હોય તો બધું ખબર પડી જાય, તો વાક્ય આખું બની જાય. કઈ રીતે? તો પહેલું જે છે, રાહુલ
સેડ ટુ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. જો મગજની અંદર યાદ રાખવાનું શું આવશે? વિધાન વાક્ય છે ટોલ્ડ આવ્યું. મોહન. બીજી વસ્તુ મિત્રો તમને પણ કહી દઉં કે આ બોલનાર ને સાંભળનારમાં કોઈ ફેરફાર થાય નહીં, જ્યાં છે ત્યાં જ રાખવા. બરાબર. હવે સાહેબ અવતરણ ચિહ્ન નીકાળવું પડે કેમ? મેં તમને પહેલી વખત કીધું હતું કે છેલ્લે તો વાક્ય બનશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરશો ત્યારે વાક્ય કેવું બનશે? વિધાન બનશે, સાદું બનશે. તો આપણે અહીંયા કઈ રીતે કરીશું? અવતરણ ચિહ્ન નીકાળવા પડે. અવતરણ ચિહ્ન નીકાળવા પડે એટલે એનો મતલબ શું? વાક્યને જોડવું પડે. વાક્યને જોડવું એટલે કે સંયોજક જોડવું. સંયોજક એટલે કે જોડવું. સંયોજક, કન્જેક્શન. સંયોજક સાહેબ અલગ અલગ રીતે અલગ અલગ સંયોજક હોય છે. એની અંદર વિધાન વાક્યની અંદર સંયોજક એવું હોય છે કે ધેટ હોય છે. શું હોય છે? ધેટ. અહીંયા ધેટ વિધાન વાક્યમાં ધેટ મૂકવામાં આવશે. હવે આપણે સર્વનામમાં ફેરફાર સમજીશું. સર્વનામ એટલે કે અહીંયા આઈ. હવે જો રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર થશે. રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર કરવો હોય તો આ ત્રણ વસ્તુમાં જ ફેરફાર થાય. બરાબર છે. જેમ કે આઈ નો ફેરફાર કરવો હોય, બીજી વસ્તુ કહી દઉં કે આઈ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર કરો અને યુ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરો. હવે આઈ એટલે બોલનાર. હંમેશા આ વ્યક્તિ બોલનાર છે એવું મેં તમને કીધું. આ વ્યક્તિ સાંભળનાર છે એવું મેં તમને કહ્યું. બરાબર છે. તો બોલનાર એટલે કોણ છે? રાહુલ. રાહુલ એટલે કર્તા કેવો હોય મિત્રો? ઈ વાળો હોય. કર્તા વિભક્તિ મૂકવાની. એટલે આપણે રાહુલની જગ્યાએ આઈ ની જગ્યાએ રાહુલ છે, વ્યક્તિ છે, છોકરો છે, તો આપણે ઈ મૂકીશું. બીજી વસ્તુ, આ વાક્ય કેવું છે મિત્રો? સાદો વર્તમાન કાળ. હંમેશા યાદ રાખો, હું તમને આગળ શીખવાડીશ કે કાળમાં કઈ રીતે ફેરફાર કરવા, પરંતુ માહિતી આલી દઉં અહીંયા ટૂંકી કે પ્લે સાદો વર્તમાન કાળ છે. હંમેશા સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય. સાદો ભૂતકાળ એટલે શું? ભૂતકાળનું રૂપ. મૂળ રૂપ એટલે આપણે સાદો વર્તમાન કાળ. તો ઈ ભૂતકાળનું રૂપ એટલે ઈ પ્લેડ અ ક્રિકેટ. ને છેલ્લે આપણે બિંદુ મૂકી નાખવાનું. ખબર પડી ગઈ મિત્રો કેટલા ફેરફારો થયા? આટલા ફેરફારો થયા એટલે વાક્ય આપણું પૂરું, સંપૂર્ણ વાક્ય પૂરું થઈ ગયું અને એનો 1 માર્ક્સ મળી જશે. કઈ રીતે? રાહુલ ટોલ્ડ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થઈ ગયું. પછી આપણે સંયોજકની વાક્ય જોડ્યું. પછી કાળમાં ફેરફાર કર્યો કે નહીં? સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ. આ ફેરફાર કર્યો. જો પ્લેડ. બીજો સમય સૂચક શબ્દ નથી. સમય સૂચક શબ્દ એટલે ટુમોરો, ટુડે, પછી આપણે નાઉ, બધા નેક્સ્ટ વાળા જે છે, બરાબર, ટુ નાઇટ છે. આ બધા વાક્ય કેવા છે? સમય સૂચક શબ્દ છે. તો આ સમય સૂચક શબ્દ નથી એટલે આપણે ફેરફાર કરવો પડ્યો નહીં. હવે વાક્ય સર્વનામમાં ફેરફાર કર્યો. હા, સર્વનામમાં ફેરફાર કર્યો. આઈ નું બોલનાર પ્રમાણે, રાહુલ નું ઈ થયું. બરાબર છે. આ વાક્ય એવી રીતે બન્યું મિત્રો. બરાબર છે. બદલ તમારો આભાર.